કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે। GHCL કંપનીના 3 કર્મચારીઓ જે વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન લાપતા થયા હતા તેઓ 20 કલાકની શોધખોળ બાદ સલામત મળી આવ્યા છે। કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં એક મોટી ઘટના સામે આવી છે। GHCL કંપનીના 3 કર્મચારીઓ જે વોટર લેવલ માપવાની કામગીરી દરમિયાન લાપતા થયા હતા તેઓ 20 કલાકની શોધખોળ બાદ સલામત મળી આવ્યા છે। કંપનીના એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચિયા અને ઓપરેટર આદર્શકુમાર શુક્રવારે સાંજે અટપટા ક્રીક વિસ્તારમાં વોટર લેવલ માપવા ગયા હતા। આ દરમિયાન તેમની બોટ અચાનક પલટી જતા ત્રણેય કર્મચારીઓનો સંપર્ક તૂટી ગયો હતો। जो नरा पुलिस स्टेशन का स्टाफ है और हमारे कच्छ पुलिस में और बीएसएफ के साथ मिलकर के हम लोगों ने उनको लोकेट करने का सबसे पहले प्रयास किया। उनकी जो कोऑर्डिनेट्स थे जहाँ पर वो सर्वे कर रहे थे, उनका जो लास्ट टाइम जो कांटेक्ट था उसके कोऑर्डिनेट्स के बेस पे बीएसएफ ने, डीआईजी अनंत सिंह साहब ने और जो सीओ राजेंद्र साहब हैं उन्होंने एक विस्तृत सर्च एंड रेस्क्यू मिशन शुरू किया। और उस सर्च एंड रेस्क्यू मिशन के तहत एक निश्चित जगह पर पहुंचकर उसमें इनके रसन कमांडेंट अभिषेक और रसन कमांडेंट वेंकटेश की टीम उनको रेस्क्यू करने के लिए वहाँ निकले। और एक निश्चित स्थान पर जाने के बाद में आगे जो है वो कंडीशंस हॉस्टाइल थी और इनएक्सेसिबल टेरेन था, इस कारण वो टीम आगे नहीं बढ़ पा रही थी, रेस्क्यू टीम, तो वो उस कोऑर्डिनेट्स पे नहीं पहुंच पा रहे थे। तो उसके पश्चात बीएसएफ की टीम ने ड्रोन का उपयोग किया और ड्रोन की मदद से उनको वो लोकेट करने में सफल रहे। घटनाની જાણ થતા કંપનીના અધિકારીઓએ તાત્કાલિક BSF પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી। પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં BSFએ બોટ અને 2 ડ્રોન દ્વારા શોધખોળ શરૂ કરી હતી। જામનગરથી એરફોર્સનું વિમાન પણ ભુજ આવી પહોંચ્યું હતું। GHCL કંપનીના અજીત કોટેજાના જણાવ્યા મુજબ લગભગ 20 કલાકની સઘન શોધખોળ બાદ ત્રણેય કર્મચારીઓ પિલર નંબર 1170 નજીકના ક્રીક વિસ્તારમાંથી સલામત મળી આવ્યા હતા। એરફોર્સનું ડ્રોન અને વિમાન આવે તે પહેલા જ કર્મચારીઓ મળી આવતા તમામ એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।